મિત્રો આજે આપણે આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની સફર કરવાની છે આની અંદર બેસીને. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો આપણે રામાયણમાં જે સીતા મૈયાને પસંદ આવી ગયા હતા ને એ ડિયર છે, સ્પોટેડ ડિયર. આખો જંગલ છે. જો આ જમણી બાજુ છે શીતલ હરણ, આ બાજુ શીતલ. આ છે ઇન્ડિયન એવિયરી. આ બધા ઇન્ડિયન પક્ષીઓ છે. અવાજ ને. નમસ્કાર મિત્રો, હું છું પિન્ટુ દેહરા. મારી ચેનલ ગુજુબોય પિન્ટુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તમે સબસ્ક્રાઇબ નહીં કરો, સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી દેજો. તમે ફેસબુકમાં જોઈ રહ્યા તો ફોલો કરી નાખજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, આજે આપણે આ ગાડીમાં બેસીને જંગલ સફારીની સફર કરવાની છે. તો પહેલાં આપણે ઉતરી ગયા અજગર અને સાપનો જે વિસ્તાર છે ત્યાં. તો તમે જોઈ શકો છો અહીં અજગર અને અલગ અલગ જાતના અલગ અલગ પ્રકારના વિદેશી સ્વદેશી સાપ અહીં મૂકેલા હોય છે. તો આપણે બધાએ સાપ જોયા અને ત્યાર પછી ત્યાંથી આગળ વધ્યા અને ગરોળી છે કે વિદેશી તમે આ જોઈ શકો છો અલગ અલગ કાકીડા છે. આમ દેશીમાં ભાષામાં કહો તો તે અહીં અમે જોયા અને ત્યાંથી અલગ અલગ સાપ, ખરબસડો છે કે ધામણું છે, અહીં તો અલગ અલગ ભાષામાં કહેવામાં આવે છે પણ અમે ત્યાં જોયું અને આપણે કહેવાય કાકીડો, આપણે દેશી ભાષામાં કહીએ તો અહીંયા અલગ અલગ પ્રકારના મોટા મોટા કાકીડા હતા એ જોયા. કાચની અંદર બંધ કરેલા હોય, તમે હાવ બાજુમાંથી જોઈ શકો છો. અને આ અલગ અલગ પ્રકારના સાપ છે. પછી ત્યાંથી તે જોઈને અમે આગળ વધ્યા. આપણે મિત્રો આને દેશી ભાષામાં ખો કહીએ ગામડાઓમાં. હા, કેવડી મોટી અહીં છે જુઓ. અહીંયા અલગ અલગ પ્રકારના પીળા, વ્હાઈટ, અલગ અલગ પ્રકારના સાપ પણ તમે જોઈ શકો છો. આપણે ગામડામાં ધામણું કહીએ, તે અહીંયા અલગ અલગ નામથી વખણાય છે. તો અહીંયા જુઓ તમે અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના. તો મિત્રો, ત્યાં તમે અલગ અલગ પ્રકારના સાપ, ધામણા દેશી ભાષામાં કહીએ તો કેટલા બધા સાપ જોયા, યારું જોયા. ક્યાંય ન જોયા હોય અહીંયા જોવા મળે છે. લગભગ ગુજરાતમાં ક્યાંય નહીં હોય ને એવી પ્રજાતિ અહીં તમને જોવા મળશે. તો પછી પાછા તમે બેસીએ ગાડીમાં અને ત્યાંથી આગળ વધી ગયા છીએ બીજી વસ્તુ જોવા માટે. ટૂંકમાં જાનવર અલગ અલગ જગ્યાએ મૂકેલા હોય છે. તમે અહીંયા એક જગ્યાએથી જોઈને પાછું ગાડીમાં બેસીને બીજી જગ્યાએ જોવા જવાનું. પક્ષીઓ, પ્રાણીઓ, લગભગ તમે ક્યાંય પ્રાણી સંગ્રહાલયમાં ન જોયા હોય ને એવા તમને જોવા મળશે. અહીં મિત્રો જેવા પ્રાણીઓ છે, જેવા પક્ષીઓ છે તેને વાતાવરણને અનુરૂપ અહીં સુવિધા ગોઠવવામાં આવી છે. ઇન્ડિયન જંગલી ગાય છે, જેમ આપણે બાહુબલી મૂવીમાં ઓલો ભલાલદેવ ફાઇટ કરે ને, હા હા, એ ટાઈપની દિવાલ બાજુ જંગલી ગાય. સ્પોટેડ ડિયર. આપણે રામાયણમાં જે સીતા મૈયાને પસંદ આવી ગયા હતા ને એ ડિયર છે, સ્પોટેડ ડિયર. આખો જંગલ છે. બાજુ છે ઘુડખર. કચ્છના રણમાં આનો વધારે ઉપયોગ થાય છે, માલ વહન લાવવા લઈ જવામાં. આપણે ગધેડાનો ઉપયોગ કરીએ રીતે. આ ઘુડખર ગધેડા જે હરણમાં ફસાઈ ગયો હતો ને એ હરણ આ સલમાન નાખ્યો હતો ને કેસ થયો હતો ને એ આ બ્લેક ડિયર. પેલા નીચે છે. બહુ ઓછા જોવા મળે. હરણ જોવા ક્યાં મળે? પેલા આ જોઈ લે, આડું આડું દેખાડે. ખબર છે ને, આપણી બાજુ એને રોજડા કહીએ. ઓળખી ગયા રોજડા અમારે ઘરે રોજ આવે. જમણી બાજુ છે શીતલ હરણ. આ બાજુ શીતલ. હરણ છે જમણી બાજુ. સિંકારા હરણ. આ છે ઇન્ડિયન એવિયરી. આ બધા ઇન્ડિયન પક્ષીઓ છે.
इंडियन पक्षी આ ક્યાં છે? इंडियन पक्षी तो एक साथे જોવા મળે તમને અહીંયા મોર ને ચમસો. તો મિત્રો આ વિસ્તાર જે તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ઇન્ડિયન પક્ષીઓ બધા તમે જોઈ શકો છો. જે આપણે દેશી ભાષામાં કહીએ ને તો આપણે ગામડે રહેતા હોય ને તો આપણે વાડીએ, આપણા ઘરે, આપણે આજુબાજુમાં જેટલા પક્ષીઓ છે ને એ પક્ષીઓ તમે અહીંયા બધા ટોટલ આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. બગલો છે, કબૂતર છે, પોપટ છે, મોર છે, ઢેલ છે, ચકલી છે, પોપટ. આમાં અલગ અલગ આપણે આજુબાજુમાં જેટલા આપણે ગામડે રહેતા હોય ને એને ખબર હોય કે આજુબાજુમાં આપણે કેટલા પક્ષીઓ રહે છે. એટલા પક્ષીઓ બધા આ એરિયાની અંદર મૂકવામાં આવ્યા છે. દેશી ગામડાના આપણે ઇન્ડિયન પક્ષી કહીએ ને એ બધા પક્ષીઓ અહીંયા તમને જોવા મળે. અને શું કહેવાય બગલો છે ને હે અજય ગાજન હે ગાજન નહીં ઈ તો હંસલા છે અમે જો પાછળ પાછળ અહીંયા ના અહીંયા બે જણ જાણવું જંગલી કૂતરો તો તે વરુ આ ઢીંગું મર લાવો. તો અહીંથી જોઈને અમે પછી પાછા ગાડીમાં બેસી ગયા અને ગાડીમાં બેસીને હવે આપણે જોવા જવાનું છે મગર ને એવું જળસર પાણી હોય તો અહીંથી આપણે ઉતરી ગયા અને અહીં તળાવ બનાવેલું છે. તો તેમ તળાવમાં અંદર મગરો કેટલા મોજ કરી રહ્યા છે. જુઓ એક મોઢું પાડીને બેઠું જુઓ આમ. અહીં એક મગર છે જો હાલો માવો ખાવા અજયભાઈ માવો એ જંગલમાં. તો મિત્રો હવે આપણે જવાનું છે વિદેશી પક્ષીઓ જોવા માટે. પક્ષીઓ પ્રાણીઓ અલગ અલગ પ્રકારના. તો હવે અહીંથી નીકળી પીડ્યા અમે વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જો તમે જોઈ શકો છો. અને ત્યાં કોઈ પ્રકારનું ખાવા પીવાનું કોઈને આપણે કાંઈ લઈ જવાનું નથી. તેના જે અનુરૂપ ખાવાનું હોય તે પ્રમાણે અહીં રાખવામાં આવે છે. પોકેટ મંકી છે. મંકી કહેવાય. આ પોકેટ મંકી. લઈ જાવ આપણે ધીરે આપણે જાય આપણે પહેલી વાર હારે આવવું છે એને. શું છે આમાં? આખું પાંજરું એનું જ છે પણ ગમે ત્યાં રહે. આખા એરિયામાં બધે એમ ને છૂટું રહે. આખો ઇલાકો હા ઉરાંગ ઉટાંગ. દરિયાઈ ઘોડો જોવાનો છે આપણે. સાઉથ આફ્રિકન પ્રાણી છે. લાલ પોપટ હા વિદેશી પોપટ છે. હા મુકાવ જોઈએ રે અંદર જો કે હસના માસ છે એને કેવાય બેટા
મીટિંગ કરે છે. મીટિંગ એ પ્રાણી આપણે પહેલી વાર જોયું. અલગ કંઈક નથી આપ કેમ છો? ઓય આવું છે ઘરે. હંસ છે, કાળો હંસ. આ એક બતકડું છે દેશી આપણે ભલા પણ જોઈ ને છે. ચાવા બે પેરો આ નીચે જોયું પોપટ. લે માથે તો કેવું બોલી ગ્રાઉન્ડ ક્રેન આ ઓલો ઓલામાં આવે ને કલગી વાળું મોટા ભાઈ. કાન એમ સારા છે ઈંડા લઈને દોડે. આના મોટા મોટા ઈંડા આવે દીપડો જોવાનો છે. દીપડો મિત્રો જોવાની ને ફરવાની ખરેખર મજા આવી. જોવાલાયક સ્થળ છે. બાળકોને પણ મજા આવી. તો મિત્રો તમે